દાન માંગીએ હા આપણે ક્યાં કોઈને દીધું તો આને ખોટું કહી દેવાનું હોય ખોટું કહી દેવું ઓલા મારી પોટમાં કરો લૂણો મિલો રે મારા દેશના આઈએ ઘડીક ઉભા રહી જાઓ બધા ઘડીક લાઈનમાં ઉભા રહી જાઓ હા હાથ પહેરાવવાનો છે તમને હાથ પહેરાવવાના ઘણા કોલ છે બાપા તો તમને હાથ પહેરાવી લેવા જોઈએ બધા ઘડીક આવી રીતે બધા બે હાથ ઊંચા કરીને મારા નોંધારાના આધાર સાગર ભગતના ભીની જયકાર કરે છે બધા બે હાથ ઊંચા કરી નાખો બોલો નો ધારાના ધારની જય બોલો રામા પીરની જય સાગર ભગતના પીરની જય વિરમદેવજી મહારાજની હે મારો નો ધારાનો આધાર તમારું સપનું પૂરું કરશે તમારું કરશે તમારી જગમાં થશે ના રેણી કેણી ગઈ દુનિયા કરશે રે જય સાગર ભગત ના બે જય સાગર ભગત ના બે એ તમે નાલે તાલોન કે નાલે તાવિયા જવા કરે બેટા યાલવા આવશે સાગર ભગત ના રામા પી
હારું છે હે એટલે આ બે દીદી પીછી નથી કરી એમ કહું છું હાલો સાખો હમણાં ચાકો ને કે ડબ્બા પડશે કેવું છે હારું હારું છે હું થા બોલ ને ભાઈ કેવું છે બાપા કે બહુ સારું છે તે વેજડી પીછી એટલે સારું છે મારી ઉપર ગા થઈ ગયા હે તો કેવું છે કાકો તો તમે કાકો તો ત્યાં લાગે છોકરાની કેવી વાત હજી બહુ મીઠી ખારી થઈ ગઈ હું કરતું હવે હું કરે બેઠા બેઠા રોવો એ લાકા શા માટે રોડો છો એ લાકી હું કેમ રોડો દેખાતો અહીંયા હું કામ રોયો હું થયું આ તું કહી દઉં ને ગઈ દેવાનું એમ આ અમારે પોટું હતી ને એમાં મિશ્રી ભરી હે ને એનું ખારું લૂણ દીધું એટલે રોઈ કોઈ મળ્યું તું અમુક બે શેડાળા છોકરા એ ભગવાન હતા ના જાવ પાછા એવા કઈ ન હોય ભગવાન હાવ પછી એવા તો હોય ભગવાન ફેંકતા નથી ને એ કઈ કહેવાય થોડાક કે ભગવાન નું શું ભગવાન એમ થોડાક કે તો પાછું જવું પડશે કે અહીંયા આવશે આવશે જાવ દેવા પ્રોગ્રામ કરી નાખ હાલો તો તારી મીઠાની મિશ્રી બનાવું એમ હવે કદી જૂઠું ન બોલતો લાખા એ તારી મીઠાની બગડેલો માલ સુધારું છું મારા નામનું માદડિયું આપું છું તારી પોટ ઉપર ફેરવી દેજે વણજારા સવાયા નાણા આવશે અડધું સાદો સંતમાં વાપરજે અને અડધું તું રાખજે લાખા શેઠ નહીં લાખા વણજારા તરીકે નહીં આખી મારવાડની માલપા તારું નામ ગુજવ પ્રાંજે રામા પીરે મળે તમને ભજે રે
રાખી મારવાડો જમલજીના કુંવરા હરિયાળી ભૂમિમાં ગાયું સરે છે. આ ગોવાળ ગેડી દડાની રમત રમતા હોય એવું લાગે છે. તો જઈ પૂછો ને, ઘડીક આપણે પણ રમીએ. અરે ગોવાળભાઈ, અમને પણ રમાડો. તમને રમાડવી, નાના ભાઈને ના રમાડવી? બંને ભાઈને રમાડો ગોવાળભાઈ. તમે રાજના કુંવર કહેવાય, તમને નો રમાડાય. બંને ભાઈને રમાડો. તો અમારી 3 શરત છે, તમારા ભાઈને બોલાવો ને. અરે નાના ભાઈ, બોલો બોલો બાંધવ. ગોવાળિયા 3 શરત છે. શું મારી શરત છે ગોવાળ? સોનાનો દડો ને રૂપાની ગેડી આપો બંધવ. સોનાનો દડો ને રૂપાની ગેડી. ગામ બાજુનો પટ અમારો ને સીમ બાજુનો પટ તમારો. અરે ગામ બાજુનો પટે અમારો ને સીમ બાજુનો પટે અમારો. બોલો હવે. જેના હાથે દડો જાય, ગારવાની ભોમમાં દડો જાય તો તમારે લેવા જવાનો. અરે ગોવાળ, એમાં શું મૂંઝાઈ ગયા? તમારા હાથે દડો જાય ને તોય અમે લેવા જઈશું, અને અમારા હાથે જાય તોય અમે લેવા જઈશું. બોલો હવે. 100 રૂપિયા રામભરોસ આવે છે. ચાલો બજાવતા રહે. રામ
મજા આવી તો બાંધવ હજી રમવાનું કે રમી નાખવી હાલો તાર રમી નાખવી હા બગીરા આ ગ્રજના શેની થાય તો દડો ભેરબાની ભૂમિમાં ગયો છે. ઈ તો રમતા હતા કોણે નાખ્યો કેમ ખબર પડે. બાંધવ તમે એટલો બધો ગેડી દડો હારો રમો છો તમે નાખ્યો છે તમે નાખ્યો છે તો દ્યો આ લોકોને જવાબ. હું લઈ આવું. ઓ વિશાલભાઈ એ વિશાલભાઈ
અરે બાંધવ મારો છે, મારો બાંધવ નો જાય દડો લેવા તો હું જ જાય, દડો લેવા તો હું જ જાય, દડો લેવા તો હું જ જાય. પ્રમાણે દડો મોટા ભાઈ ના હાથે ગયો, મોટા ભાઈ લેવા જાય. બાંધવ પેલા ગોવાળ ને એમના ઘરે પોગાડું, પછી આપણે બંને વાત કરીએ. જાઓ ગોવાળ, દેવી. ગાયના ધણ લઈ તમારા ઘરે જાઓ, હમણાં દડો લઈને અમે પાછા આવીએ. અરે આવવાનું જ હોય વિરમદેવભાઈ. જય માતાજીને જ કહેજો કે મારી ચિંતા ના કરે, હમણાં દડો લઈ અને તમારી પાછળ પાછળ આવું છું. સાગર ભગત કેતનભાઈ રણુજા ગયા તા અને રણુજા પગપાળા હાલીને ગયા તા ના રામદેવ પીર અને વિરમદેવ હાટુ એ બેરખા લાવ્યા બધા બે હાથ ઊંચા કરો. એ ભાઈ ભગવાને હાથ આપ્યા હોય તો બોલો નો તારાના ધારની સાગર ભગત ના પીરની પીરની પીરની. બાંધવ તો તમે હળવા હળવા ઘર તરફ જાઓ, હમણાં દડો લઈને પાછો આવું. આમાં આપજો શેઠ, થોડું આમાં આપજો. દ્વારકાની અંદર મારા પિતાજીને મેં વચન આપ્યું હતું, પોકરણગઢની માઇલ પર આવી જ ભેરબા નામનો સહાર કરીશ. સહાર કરવાનો પૂરો સમય આવી ગયો છે. તો લાવ ભેરબાએ તો આ ભૂમિ ઉજળ બનાવી છે, તો હું ભેરબાની ભૂમિમાં જાઉં તો ન્યા મને ભેરબો મળી જાય. ભેકાર તો સંભળાય છે કે ભેરબા નામનો રાક્ષસનો ચાર કરવો છે. તો લાવ મારા લીલા ઘોડે સવાર થાવ અને ભેરબાની ભૂમિમાં જાઓ. ચાલ 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 લીમડા, ચાલ 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 લીમડા, ચાલ ચાલ લીમડા. ઓરે લીલુડો ઓરે લીલુડો રામ
આજ આ બેન એકલી એકલી રુદન કરે છે, તો લાવ આ બેનને જઈને મારે પૂછવું છે કે બેન તમે રુદન શા માટે? અરે બેન, એ બેન. અરે હા વીરા, આ તમે રુદન શા માટે કરો છો? અરે વીરા, આ વનવગડાની અંદર મારું કોઈ નથી વીરા. હું આજે નોંધારી આ વનવગડાની અંદર એકલી એકલી ભટકું છું વીરા. અરે નહીં 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 બેન, આ જગતમાં કોઈનું કોઈ નથી એવું કાંઈ નથી બેન. આ વગડાની માલમાં તમે ભટકો છો, આ આસુડા એના નથી. તમે જે વાળી વાત હોય મને સત્ય કહો ને બેન. અરે વીરા, મારી સરખી સૈયરો પોતપોતાના ભાઈને આજે બળેવનો દિવસ છે, પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જાય વીરા. મેં તો મારા બાળપણની અંદર મારા માવતર ગુમાવ્યા છે વીરા. કાકા કુટુંબ મામા મોહાળ મારે કોઈ નથી વીરા. અને હું અભાગણી મારે માડી થયો ભાઈ પણ નથી, કોને રાખડી બાંધવા જાવ વીરા. અરે બેન, તમારે ભાઈ નથી એમ કહો છો બેન? હા વીરા. તો બેન એટલું બધું રડો છો શા માટે? રક્ષાબંધનનો દિવસ હોય, તમારી સહેલી એના ભાઈને રાખડી બાંધવા જતી હોય, અને જો તમે એ માટે રડતા હોય તો બેન મને તમારો વીરો બનાવી મને રાખડી બાંધી દ્યો ને બેન. અરે વીરા, જોયામાં તો લાગ્યો છો એક રજપૂતનું સંતાન હોય એવું લાગો છો વીરા. કોઈ રાજકુંવર હોય એવું લાગો છો વીરા. અમારાથી તમને અડાઈ નહીં વીરા. અરે બેન, રાજપૂતનો કુંવર શું વાત તમારી સત્ય છે, પણ તમારા મોઢામાંથી આ શબ્દ કેમ નીકળ્યો બેન કે અડાય નહીં? મને કહો ને બેન. અરે વીરા, આ દોરંગી દુનિયાના ખેલમાં વીરા કુદરતે 18 વર્ણની જ્ઞાતિ જાતિ તો પાડી છે વીરા, પણ સમાજ અત્યારે સ્વીકારતું નથી વીરા. તમે રહ્યો એક ઉચ્ચ વરણ અને અમે એક હલકું વરણ કહેવાય વીરા. સમાજ અમને એમ કરીને ઠુકરાવે છે વીરા. એટલા માટે અમને જો તમને અડીએ વીરા તો તમને આભડ સટ લાગે વીરા. નહીં બેન નહીં, આ સમય એવો છે મારી બેન, જગત તમને આમે દોડાવશે ને આમે દોડાવશે. આ જગતની માલમાં એક વાત યાદ રાખજો, 5 આંગળી કોઈ દી હરખી નથી હોતી હો બેન. તો હું તમારથી અભડાવ કેમ મને ઈ બેન તો કહો, તમે કઈ વર્ણના છો? અરે વીરા, અમે વાલ્મીકી સમાજ છીએ વીરા. એટલા માટે સમાજ અમને એવું કે છે વીરા કે અમારો પડછાયો અમારા હકન પણ થયા હોય ને વીરા, તો એમ કે છે કે તમારા હકન અમારે અપશુકન થાય વીરા. અને અમારા શુકન તો હું પણ વીરા, હારા શુકન પણ અમારા નથી લેવાતા વીરા. નહીં મારી બેન, આ જગતની માલમાં તમે વાલ્મીકી સમાજના છો એમ કહો છો બેન. તો મારી બેન, આજ મારે જગતને દેખાડવું છે કે રાજપૂતનો કુંવર રણુજાનો રાય રામદેવ 18 વર્ષ સંસાર રાખે છે. આથી તમે મારી માણી જાય બેન જેવો હું તમને બેન માનું છું. મને રાખડી બાંધો બેન. અરે વીરા, ભલે વીરા, પણ રાખડી તો બાંધો વીરા. જતા જતા મને એક વસન દેવું પડશે મારા વીરા. અરે મારા બેન, આજ તમને મેં મારા બેન કીધા છે. તમે કહો
એ બધા વર્તન હું તમારા પૂર્ણ કરીશ મારી બેન. ભલે વીરા, જ્યારે સમય આવશે ત્યારે હું વચને આવીને ઊભી રહીશ. તમારે વચન પૂરું કરવું પડશે મારા વીરા. અરે મારી બેન, એ વાત મને મંજૂર છે. જટ મને રાખડી બાંધો મારી બેન. ભલે વીરા. રાખડી માધુરે મારા વીરને આને જોગ જોગ જીવો મારા વીરા મારા. રાખડી બાંધુને મારા વીરને ગાડો જીવો તારા વીરના રે કનિયા દેવાને મારા રામ ને સુખનિયા દેવાને મારા રામના રે સુકન્યા લીધા રે મારા બેન ના રે ઓલે કરવા બેરવના જહાર દેવી મારા. હા, આ જંગલની અંદર સોનાનો દડો ક્યાંથી? જે ન હોય આવીને લઈ જાય, નકર બાળીને ભસ્મ કરી નાખું છું. જેનો દડો હોય આવી લઈ જાય, નકર બાળી
હાર્દિકભાઈ વાઘેલા, હાર્દિકભાઈ કલાકાર જ્યાં હોય નથી સ્ટેજ ઉપર આવે. અરે યોગીરાજ, તમે થોભી જાજો. ઈ દડો મારો છે. ઈ દડાની પાછળ પાછળ હું આવ્યો છું. મારો દડો મને આપી દો યોગીરાજ. અરે બાળક, જે રસ્તે આવ્યો રસ્તે પાછો વઈ જા. આ જંગલની અંદર તારો દડો ક્યાંથી આવ્યો હોય? જે કોઈ યોગી હોય સતના માર્ગે હાલે છે. આજ આ યોગી સોનાનો દડો જોઈ આવી રીતે મને પાછો કાઢવાનું કહે છે. તો યોગીરાજને હું કાલીવાલી ભાષામાં કહું છું, યોગીરાજ એ દડો મારો છે, મને દડો આપી દો ને યોગીરાજ. અરે બાળક, જે રસ્તે આવ્યો રસ્તે પાછો જા. તારો દડો આયા નથી આવ્યો. એ મને કેવું જે હોય તે કહી દે. આહા કહી દે. ઓહો કહી દે. આવા મારો દડો મને કહી દે. આવા કેવું છે હોય એ કહી દે. જોઈ કહી દે. દડો મારો દડો મને કહી દે. તો દડો દેવાને રે જાઉં. કાકડાના દેવાના હાથે હરાવું. એ હાથે હરાવું. તારા ફેરવાને કેવું હોય કહી દે. આહા કહી દે. દડો મને કહી દે. તારા દેવાને કેવું હોય કહી દે. જોઈ કહી દે. મને મારો દડો મને કહી દે. જંગલની માલતા ઘમ ઘોર અંધારું છે. મારો દડો આપો એટલે હું મારા રસ્તે ચાલતો. લાવ, આ બાળક એમ સમજે એમ નથી મારતી. લાવ, એનો દડો પાછો આપી દઉં. આલે બાળક, આ તારો દડો. જે રસ્તે આવ્યો રસ્તે પાછો વઈ જા. કારણ મારો ફેરબો આવશે તને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. બાળક, યોગીરાજ, આ તમારા શબ્દોની વાટે જ ઉભો તો. યોગીરાજ, દ્વારકાની અંદર મેં મારા પિતાજીને કોલ આપેલો હતો, તમારા ઘરે અવતાર ધારણ કરીશ, ફેરબા નામનો સહાર કરીશ. પૂરેપૂર્ણો સમય આવી ગયો છે. ફેરબા, તારો અંત આવી ગયો છે. જગતની માલપા જે સૂર્ય ઉગે છે એના તાણે આત્મે પણ છે. જેનું નામ આ જગતમાં એનું નાશ. તો મારે ભેરબાનો સહાર કરવો છે. મારા પિતાજીના બોલને મારે વચન પાડવા છે. તો લાવ, યોગીરાજને કાલીવાલી ભાષામાં કહું કે આજની રાત મને આયા આ બાળક સાચું કે છે. કદાચ આ રસ્તે જો જાશે તને ભેરબો મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. માટે લાવ, મારી પરણ કોટીની અંદર આજે સંતાડી દઉં. અરે બાળક, જ્યારે મારો ભેરબો આવે ત્યારે હલતોય નહીં અને ચલતોય નહીં. ચાલ.
હાથી ગાડીમાં આવે રે ભેળો ગુરુજી અય ગુરુજી તમને કહું બોલ ભેરબા હા એમ જવાબ દેજો સંતાન નામની ઝૂંપડીમાં કઈ સંતાડ્યું છે તમે અરે ભેરબા હા હું કેટલા દિવસથી નાયો નથી તને મારી વાસ આવતી હશે ખાઈ જા જુઠ્ઠું શા માટે બોલો છો નકર તમને કડીન મળીને ખાઈ જા હે ભેરબા તો તારામાં તાકાત હોય તો જા આપણી પરણ કોટીની અંદર જઈ તપાસી લો ગોદડી હલાવે
ગુરુજી બચાવ. અરે ભેરબા, બચાવનાર તો તારી માથે ઊભો છે. અરે બાળક, તારા ગુરુ કોણ છે? અરે ભેરબા, મારા ગુરુ તો બાબા બાળનાથ છે. તો આપણે ગુરુભાઈ કહેવાય. ગુરુભાઈની હત્યા કરાય? તારી વાત કેવી સત્ય છે ભેરબા. ગુરુભાઈને નોમરાય, પણ તું આવી રણઝાડ કરે છો. આ ધરતી તે ઉજળ કરી નાખી છે. ધરતી ઉપર મનુષ્ય કે પક્ષી રહેવા દીધું નથી. છતાં જા, હું તને મારતો નથી. સામેની ભોય છે એને દાર ભંડારું છું. બોતર મણની શિલા મૂકું છું. જા બેરબા. એક ટકનું મને ભોજન આપશો? બેરબા, ભાદરવી સુદ દશમનો મેળો ભરાય, એનો પ્રસાદ તને મળશે. ભાદરવી સુદ દશમનો 11નો મેળો ભરાય, એનો પ્રસાદ મને મળશે. આ મારો આદેશ છે. હા, આ મારા ભેરબાને મારનાર કોઈ સાધારણ બાળક નથી લાગતું. માટે લાવ, આજે એ બાળકની હું પરીક્ષા કરી જોઉં. અરે બાળક, સામેની વાય છે, જા મને નાથી પાણી ભરી લાવ. હે વાય માતા, આજ યોગી રાજે જળ આયા જાતા હતા, એને સાતમા પાતાળ નાખી દીધા છે. જો મારામાં સત હોય તો ઉભરાઈને ઉપર આવજો માં. આ રામદેવની વિનંતી છે. વાયો રે માતા રે તમને બીન બે અરે બાળક, તે મને ગુરુ ધારણ ક્યાંથી કર્યા? યોગીરાજ, તમે મને કંતાન નામની ગોદડીમાં સુવડાવ્યો. મારા મસ્તક ઉપર તમારો હાથ પડ્યો, ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા. અરે બાળક, તો આ જંગલની માલપા તો એક ભેરબો હતો, મારું ભરણ પોષણ પૂરું કરતો હતો. પણ ઈ ભેરબાને તો તે ભંડારી દીધો છે બાળક. તો હવે મારું ભરણ પોષણ કોણ કરશે અહીંયા બાળક? યોગીરાજ, આજે ગામની અંદર એક શહેર રસાયું છે. એનું નામ હું રણુજા રાખીશ. નર ને નારી ના માનતા આવશે.
ના તમારું ભરણ પોષણ થાય છે તો ગોગીરાજ હું કહું ને તમે સાંભળો. રૂડું રે રચાયું રામે ગામડું. એ રચાયેલા રૂડા રે રામ, રચાયેલા રૂડા રે રામ. ઓહો રણમાં રચાયા રામે ગામડું. એ રચાયેલા રણુદા રૂડા ધામ, રચાયેલા રણુદા રૂડા ધામ. હો રામે રે રચાયા અરે વિરાટ રણુજા ગામ છે, માનતા એ નર ને નર આવશે, તમારું ના ભોજન તકનું ને હાથ છે. હા બાળક જા, સદાય માટે મારા આશીર્વાદ છે, સદાય ની માથે તારો વિજય થાય. આજ વાણિયા નામના વ્યક્તિએ એક મારી માનતા લીધી હતી. એ રણુજા હાલીને આવે છે અને જંગલની મારી પાસે સોંઠાઓ એને તકલીફ આપે એવું લાગે છે, તો લાવ જરૂર પડે તો એની વારે જાય. ઈ પેલા વિરમદેવ ભાઈ હારે સોગઠે બાજી રમવા બેહું. એ રામ રમે સોગઠે રે ધર્મના સોગઠે, અવળી રે બાજી રે ઓલા રામ. રમી યોગ દે રે ધર્મના યોગ દે રે એવી ભવને બાજી દે મારા રામની. હેલો તમે ક્યાં જાવ? હારે આવું. હા, છોકરાની હોય. છોકરા છે તે ને. હે? હે? હા. અમે બધા એટલે બેઠા છીએ.
યા તો હું વે આવી છું ખાવું તમે મેં તો જાઉં થોડું ખાવું હોય તમે જાઓ હું આવું છું. કોને કે હું જંગલ કરો ભીલા હોય મારા નામ ભીલા હોય મારા નામ આજે કોને કેવું જંગલ કેરો રાજ ઓ એ ખાલી એક તમારે ભીલા આત્માથી બોલે તમારા આત્માથી બોલે તમારા યાદી કેલે રે તારી એ તમારે ભીલા सोना जंगल के राज सुना राज रे रवाया आज बरसात के जाना बन सुना रे लागे ये आज बिना बोलावे बदनिया जुरे પેલા તમે ખાવ કે છોકરા ખાય ઉભા ઉભા લગાયા આમાં હે ને બધું મિક્સ આવી છે આની વોટર આ કરે 500 વાળી થાળી છે આપણે આવું જ મળે ખાવા બધા ખાઈ લો એ ભાઈ નો લગા ઉબા હાથ સ્ટોપ ખાઈ લો એમ થાય તમને મારા આમ છે નો ખાવ તો ખાવું પડશે હવે આમ
तुम्हारे नहीं खाने का है जल्दी बताओ घुमा घुमा टाइट टाइट बोल भूख लगती है जल्दी उतारो टाइट टाइट मेरे में टाइट लगती है डूबा 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 लगा 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 तुम नहीं खाएगा आओ मैं सोच दिया नहीं खाऊंगा ए मुक्ति तुम नहीं खाओगे मैं क्या माय गॉड Jadi nota. Buka, buka. Buka, buka. Buka. Buka, ulo. હવે તમે બે નો ખાવ તમારા બાપ નામ છે વિયાઓ એક એક કોળિયો ખાઈ લો આપણે આટલું બધું ન હોય હાલો હાલો કાઢી આ બાર હાલે વિયાઓ એને તો બે કોળિયા એક જ કોળિયો આ જંજીરા નાખેલી છે આમાં હે જંજીરા નહીં ઓ કેયા મરતા છે હે એટલે તો હારા હારા માલ ખાય તો દેખ તો લગાના એક આદા હોય ઉલટી ઉલટી મારા મારા એ ટાટ ટાટ કેવી સબ્જી બની છે શિવલ્લી મેં હું તું નહીં હું છે ને રખડતી 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 હું આમ જાતી હતી બે એક બેન એક છોકરો ને એક ભાઈ રણુજા જતા હતા બહુ માલ છે હાલો આપણે એને લૂંટી લેવી હા ભીલડીના ભીલડો ચાલ્યા રે લૂવા હે લૂંટવા વાળી હાલો માલ લૂંટવા ભીલડીના ભીલડો તારી
જુબા જુબા મૂંગા અને આ દીકરાને લઈ રણુજાના પંથક ચાલતા થાવ. હમણાં તમારો માલ લઈને પાછળ પાછળ આવું છું. એલા ભાગો ભાગો ચોર
આવ જાત્રા લૂટી લૂટી અહીંયા રે જાત્રા લૂટી હું કરીને આવ્યો છું જાત્રા લૂટી લૂટીને અહીંયા ઉભો રે લઈ લૂટશો ભાઈ ભોલાભાઈ શાંતિ તમે આવવાનું થાય ત્યારે તને બધી આવી જાય વાંધો હમણાં આવે જ છે તારો વારો જાત્રા લૂટી હતી લૂટી હતી ડોન લાગે તો હા પાડે ક્યાં આયા અદપાડ અદપાડ મેવાસન હોજી અહીંયા છે થોડુંક ધ્યાન લાગે અદપાડ આમાં નો હોય બેટા ટાઈટ ટાઈટ શું બોલ્યો પોલીસ એ કોણ યાદો આવશે હવે નહીં આવે અરે એ ભાઈ મને કાઈ ન જોતો પડો તો ખરી ના તમારો બાપ લખતા તો આયા લૂટવા માં તો તું હતો હું થોડો અરે બાપા માલ લૂટ્યો તો ને હજી 2 એન્ટર જ માર્યા છું બોરે શિયાળામાં રમવાના જ છે બંધ પણ આમ કેમ ભાઈ કાન પકડે પકડતો નથી ઓ ટાઈટ બાપા બેટર એ ગાબરી એ છે કે ઉભો છે લૂટશો નો નો આ હિન્દી બાપુ બોલ એ ભાઈ ચાઈ નોતા આવી ગયા તું બધો ડોડો આવડી ગયું આવડી ગયું પાક્કું આવડી ગયું કરશો નો નો નહીં પાછું નહીં ઉભો રે એ ઉભો રે બીજું એક ચાન્સ છે ઘડી શાંતિ તો રાખો આપણે ત્રીજામાં લાવવાનો તો ઉભો રાખો વાંધો નહીં તો નડશે બીજામાં એટલે ખાવા છે બીજા આને કહો તમને ક્યાં મેં કીધું તારે માર ખાવો છે ના હજી બાકી છે એમાં ટીકો બહુ ડાયો છે લૂટશો એ આખે કરું જાનો
ત્યારે મારા લગ્ન લીધા છે. માતાજીને કીધું કે માં 20 વર્ષના વાણા વીતી ગયા, બેને મારું મુખ નથી જોયું, બેનનું મુખ મેં નથી જોયું. મુખ તો નથી જોયું માં, 20 વર્ષના વાણા વીતી ગયા, બેને પોકરણગઢના ઝાડ કે પાદર નથી જોયા માં. માં મિલણબાને કીધું માં આજ મારા લગ્ન લીધા છે તો મારા બેનને મારે તેડવા જાવું છે માં. માં તો માં છે ને, દીકરાની ચિંતા ન કરે તો કોની કરે. માં કહે છે હાથમાં પીઠી અને હાથમાં મીંઢોળ છે દીકરા, તમારે ઘર બહાર નો નીકળાય. માની વાત પણ સત્ય છે. જગતની માલપા માં કહેતા જ મોઢું સારું લાગે. માનું આજ્ઞાનું પાલન કરવું એક રજપૂતનો ધર્મ છે. માતાજીએ આજ્ઞા આપી છે, સારામાં સારો રત્નો રાયકો બોલાવો અને બેનને તેડવા મોકલો. તો લાવ રાજ દરબાર માંથી રત્ના રાયકાને બોલાવું અને મારા બેન સગુણાને તેડવા મોકલું. રામદેવ બોલાવે રત્ના આજ મારા લગ્ન લીધા છે, 360 ગાવ છે. તમારે 60 લઈ બેનને તેડવા જવાનું છે. થોડાક ઉતાવળા થાજો, કારણ કે 20 વર્ષના વાણા વહી ગયા છે. મારા બેનના મેં મુખ નથી જોયા કાકા. તો જલ્દી સાંજ શણગારીને આવો ને તો હું બેનને કંકોત્રી લખી નાખું.